શિયાળો આવી ગયો એમ ને? જેકેટ બેકેટ પહેરી લીધું ને? ઠંડી પડે છે તો જેકેટ પહેરું કે નહીં? ના ના, સરસ સરસ, પહેરો પહેરો. શું સરસ સરસ? મને બીજું જેકેટ લઈ આપો. કેમ બીજું જેકેટ? હા નહીં, તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને, એટલે બે પહેરવા પડે. ખોટી હોશિયારી મારે વગર બેહી રહ્યો ને, પોતાને લેટ લબડતું હોય છે ને. હા હવે ભાઈ મૂક ને. અને આ ગયા વર્ષે તો લીધું તું જેકેટ. આ જેકેટને તો 12 મહિના થયા, આ તો જૂનું થઈ ગયું. નવું જેકેટ લઈ આપો. નવું પહેરીને છેલ્લે તો સેડા જ લબડશે ને, કેવી લાગે તું? બંધ કરો ને તમારી ગંધાતી વાતો. પોતાને તો શરદી જ ના થતી હોય. આપણને શરદી થતી જ નહીં, આપણે એકદમ ફિટ બોડી છે. વાહ તમારું ફિટ બોડી, વાહ. ગયા વર્ષે આવું જ કહેતા હતા, ફિટ બોડી છે, ફિટ બોડી છે. એમ કરીને તો શરદી થઈ ગઈ હતી. કેટલી દવા કરીને પછી શરદી મટી હતી. એટલે ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી, બાકી આપણને શરદી થાય નહીં. ખોટા વેમમાં રહ્યા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો. અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ, તમે તો ફિટ છો, તમારે તો દવાની ક્યાં જરૂર છે? સાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ સારું નહીં લાગે. લાઈન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં. બસ મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા લઈને આયા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા, હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં પડતા, અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ તો તમને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ગન્નું છે મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું, મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ.